સીધી સાદી વાત સમજાવું તો એટલું ચોક્કસ કહીશ કે મીઠું મીઠું બોલી જે સંસારમાં ખેંચી જાય એના કરતા કડવું બોલી ભગવાન તરફ લઈ જાય એ વ્યક્તિ સારો. બહુ મીઠું મીઠું ગળ્યું ગળ્યું અને સારું લાગે એવું બોલી અને આપણને સંસારી બનાવી દે, કેવલ સંસારાસક્ત કરી દે, એના કરતા કડવું બોલીને પણ જે આપણા હાથે સત્કર્મો કરાવે એ વ્યક્તિનો આભાર માનજો, એનો ઉપકાર ગણજો જીવનમાં. આપણી સંસ્કૃતિ ઉપકારની સંસ્કૃતિ છે. આપણે એમ નથી માનતા કે નાનપણમાં અમે સ્કૂલે જતા તો ટીચર તો જોબ કરતા, એમાં ભણાવવામાં ક્યાં, એમનું તો કામ હતું, પણ આપણે ઉપકાર ગણીએ છીએ. એમણે આપણને ભણાવ્યા, મા બાપે આપણને મોટા કર્યા, આપણે એમ નથી કહેતા એમની ફરજ હતી, આપણે એમ કહીએ એમનો ઉપકાર છે. આપણા જીવનના ઘડતરમાં જેનું પણ રંચક માત્ર પણ યોગદાન છે એનો ઉપકાર જીવનમાં સદા યાદ રાખો, એનો ઉપકાર ભૂલવો. આપણું જીવન એમણે ઘડ્યું છે. તો વિચાર કરો, એક સાંસારિક યા સંસારને ઘડનારાનો ઉપકાર યાદ રાખીએ છીએ તો જેણે આ જીવાત્માને પરમાત્મા યાદ અપાવ્યા એનો ઉપકાર તો કેમ ભૂલી શકાય. અને એટલા માટે હરિરાય મહાપ્રભુજીનો આ ઉપકાર છે આપણા બધા ઉપર. અર્જુન પણ કહે છે ત્વત પ્રસાદાન મયા અચ્યુત, હે અચ્યુત પરમાત્મા આપની કૃપાનું ફળ. મારી સમજ તો બહુ નાની હતી, આપની કૃપા વિશેષ છે. છેલ્લે કહું, ટૂંકમાં કહું તો કરીશે વચનમ તવ, આપ જેમ કહેશો એમ કરીશ. અને હું બધી એવી આશા બધા પાસે રાખું, છેલ્લા દિવસે આપણે પણ હરિરાયજીને કહીએ કરીશે વચનમ તવ, આપ જેમ કહી રહ્યા છો એમ કરીશું. કારણ કે આ સર્વ શાસ્ત્રોના સારરૂપ શિક્ષાપત્ર છે. મેં પહેલા જ કહ્યું, ગીતાજી, ભાગવતજી, 16 ગ્રંથ, વાર્તા સાહિત્ય, સુબોધનીજી, આ બધાનું દોહન કરી જે નવનીત મળે એનું નામ શિક્ષાપત્ર છે. એક આ ગ્રંથનો આશ્રય કરી લો ને તો બાકી બધા ગ્રંથો સહજમાં સમજ આવી જાય. એક પિતા હતા, એને દીકરી મોટી થઈ એટલે દીકરીને કહ્યું કે તારે બેટા આજે તારો જન્મદિવસ છે, તને શું લાવી આપું? દીકરીએ કહ્યું કે બાપુજી મને સસરા લાવી આપું. તો કેમ કોઈ સસરા આવતા હશે? અચ્છા તું કઈક માંગ તો લે. અચ્છા મને સાસુ લાવી આપો. અરે આમ સાસુ થોડી આવે. અચ્છા એવું કરતો મને દિયર લાવી આપો. અરે એમ દિયર ક્યાંથી? અચ્છા તો જેઠ લાવી આપો. અચ્છા તો નણંદ લાવી આપો. જયારે આવું બધું ગણાવવા લાગી દીકરી, ત્યારે પિતાએ કહ્યું બેટા તું એક વર ગોતી લે, આ બધું તો એમને પાછું આવશે. એમ આ વરરૂપ શિક્ષાપત્રને પકડી લો, ગીતાજી, ભાગવતજી, 16 ગ્રંથ, આ બધું પાછળ પાછળ આવશે. એક શિક્ષાપત્રને વરી જાઓ તો આ બધા જ ગ્રંથો સાર રૂપે પાછળ પાછળ આવવા લાગે. એક આને જો સમજી જાઓ બધા ગ્રંથો સહજમાં સમજમાં આવશે. અને એટલા માટે આપણે બધા જ ભાગ્યશાળી છે કે સત્સંગના કેન્દ્રમાં શિક્ષાપત્ર બિરાજમાન છે. શ્રી હરિરાયજીની વાણી બિરાજમાન છે. આપણા બધાની તકલીફ એ કે ભગવાનને માનીએ પણ ભગવાનનું ના માનીએ. ગીતાજી પર કંકુ ચડાવીએ, અક્ષત ચડાવીએ, આરતી કરીએ, બધું કરી, પણ લખ્યું હોય એ ના કરી શકીએ. એમ હરિરાયજીને માનીએ પણ શિક્ષાપત્રને ન માનીએ. એક 80 વર્ષના બાપા 100 વર્ષના થયા બાપા, એટલે 5 દીકરા, બધાને કહ્યું કે બાપુજી 100 વર્ષના થયા, લાવો એમની ઉજવણી કરીએ. આખા ગામને બોલાવ્યું ને બધું બહુ મોટો એમને ઉજવણી રાખી જન્મદિવસની. એક સંતને બોલાવ્યા. સંતે પણ આશીર્વાદ આપે કે બાપુજી તમે ભાગ્યશાળી છો કે 5 દીકરા તમારો 100મો જન્મદિવસ ઉજવે છે. પેલો કે ધૂળ ભાગ્યશાળી એકે મારા કયામાં નથી. એમ હરિરાયજીનો ઉત્સવ ઉજવીએ, મહાપ્રભુજીનો ઉત્સવ ઉજવીએ, ગીતા જયંતિ ઉજવીએ તો ક્યાંક આપણા હરિરાયજી એમ ન કહી દે કે આ બધા આયા છે પણ કોઈ મારા કયામાં નથી. પણ દાહોદના વૈષ્ણવની તો વાત જ કંઈક જુદી છે. આપ લોકો તો કરો છો જ, આટલો ભાવ, આટલી શ્રદ્ધા. બસ આ તો એક પથદર્શન છે. શિક્ષાપત્ર આપણને પથદર્શન કરે છે. સત્સંગ ઉત્સાહ અને સાહસ આપે, ભક્તિ કરવાનો. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા. આપણે તો હજી પ્રથમ શિક્ષાપત્રમાં છે, થોડી ગતિ વધારીશું. ગઈકાલે દર્શન કર્યું
શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે, મનસા ભાવે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. જે દ્વિતીય શ્લોકમાં આજ્ઞા કરી, નિરુદ્ધ વચનો વાક્યમ, વૈષ્ણવે વાણીનો નિરુદ્ધ કરવો, નિરોધ કરવો, જરૂર પડે ત્યાં બોલવું. તકલીફ એ છે, જેના માટે ભગવાને વાણી આપી એ મુખમાંથી નીકળતું નથી, અને જે નથી બોલવા જેવું એ આખો દિવસ બોલ્યા કરી. અને એટલા માટે હરિરાયજી કહે છે કે વાણીનો નિગ્રહ રાખો. મનસા ભાવે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. મનથી સદાય પ્રભુની લીલાઓનું ક્રમ અનુસાર ભાવન કરો. મનમાં પ્રભુનું ચિંતન કરો. મન ભગવાનમાં રાખો. આજ્ઞા કરી સેવા પી કાયી કી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા. નિરુદ્ધ ચિત્તથી, નિરોધયુક્ત ચિત્તથી આ શરીરથી પ્રભુની સેવા કરવી. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. જે મહાપ્રભુજીની આજ્ઞા છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યત્વાપી કદાચન. ચિત્ત નિરોધ કરીને. અને આ સૌથી મોટો પ્રશ્ન આપણને બધાને, અને બહુ કોમન પ્રશ્ન આપણને બધાને લાગે કે સેવા કરવા બેસીએ ને મન ભટકે છે. લગભગ બધાનો આ પ્રશ્ન હોય. હું તો કહું, જો સેવા કરવાનું પહેલું ફળ તમને મળ્યું, કારણ કે 24 કલાકમાં ક્યારે તમને એવું લાગે છે કે તમારું મન ભટકે છે? સેવા કરવા બેઠા એટલે પહેલી કૃપા એ થઈ કે જીવનમાં સમજણ આવી કે મારું મન તો ભટકી રહ્યું છે. એ તો આખો દિવસ ક્યારેય નથી લાગતું. સેવા કરવા બેસીએ ને ભાન થાય કે મારું મન તો કેવું છે, કેવું ચંચળ છે, બધે ભટકે છે. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે સેવા કરવા તમે બેઠા હો ત્યારે સંસારને તુચ્છ માની અને પછી ભગવાનની સેવામાં કે આમાં કોઈ સાર નથી. સાર કેવલ પરમાત્મામાં. પ્રભુની મહત્તા સ્વીકારીને સેવામાં જજો. કારણ કે જ્યાં સુધી સંસારની મહત્તા મનમાં રાખીને સેવામાં જશો ત્યાં સુધી મનમાં સંસાર ચાલ્યા જ કરે. અને દુનિયામાં કોઈ એટલો મહત્વનો વ્યક્તિ આ વસ્તુ નથી કે જ્યારે તમે ભગવાન આગળ બેઠા છો ત્યારે એ તમારા મનમાં આવીને બેસી જાય. તમારો બહુ પ્રેશિયસ ટાઈમ ઠાકોરજીની આગળ બેસો એ છે. 24 કલાકમાંનો તમારો સૌથી મહત્વનો સમય જ્યારે તમે ઠાકોરજી આગળ હો છો એ જ. ઠાકોરજી પાસે માંગવું હોય ને તો એટલું માંગવું કે પ્રભુ એટલી કૃપા કરજો કે કમથી કમ તમારી સેવામાં તમારી સન્મુખ બેઠો હોઉં ત્યારે બને તો આપ એવી કૃપા કરો કે મને બીજું કોઈ તમારા સિવાય યાદ ના આવે. એવી કૃપા કરો, એવા આશીર્વાદ આપો. સહજ છે મનની ગતિ, ચંચળ મન છે. અર્જુને પણ કહ્યું, ચંચલ મહી મન કૃષ્ણ પ્રમાથી બલવત્રણમ. આ મનને નિગ્રહ કરવું બહુ કઠિન છે. અને મનનો સ્વભાવ, ઘણા લોકો કે સેવા કરવા બેઠીએ ત્યારે જ બધા વિચાર આવે. ખરેખર જોવા જાઓ તો વિચાર આવતા નથી, વિચાર તમને છોડીને જાય છે. કારણ કે પ્રભુ આગળ બેઠા હોઈએ ત્યારે મનમાં ખોટા વિચાર, લૌકિક વિચાર રહી ન શકે, એટલે એક એક વિચાર તમને મૂકીને દૂર જાય. જેમ આંખમાં કાજળ લગાડ્યું હોય પણ આંખને દેખાય નહીં, પણ આંગળીથી લઈને આમ દૂર કરો તો કાજળ દેખાય. પણ આંખમાં લગાડેલું કાજળ આંખને દેખાતું નથી. એમ આ બધા વિચારો મનમાં જ હતા. પણ પ્રભુ આગળ બેઠા એટલે લૌકિક વિચારો મનમાં રહી ન શકે, એટલે તમને છોડી છોડીને જવા લાગ્યા. તમારાથી દૂર ગયા એટલે તમને દેખાયા. એટલે જ્યારે પણ વિચાર આવે ને તેમ નહીં વિચારું કે વિચાર આવી રહ્યા છે, એમ વિચારું ચલો આ વિચાર પણ ગયો, આ વિચાર પણ ગયો, આ વિચાર પણ ગયો. આવું 5 વાર કરશો ને તો મન ઠાકોરજીમાં આવી જશે.